નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરામાં મા શક્તિ ગરબા મહોત્સવ ઋષભ ગ્રુપ 25મું વર્ષ પૂર્ણ થાય ત્યારે બીબીએન ન્યૂઝની ટીમ મા શક્તિ ગરબા મહોત્સવના આયોજક જયેશ ઠક્કર સાથે ખાસ વાતચીત કરી। माँ शक्ति नवरात्रि महोत्सव को हम 25वां साल पूरा करने जा रहे हैं और इस बार हम सिल्वर जुबली मनाने जा रहे हैं। ये 25 साल जो सिल्वर जुबली के हमारे हैं वो माँ शक्ति को सारा जय हमारी बड़ौदा शहर की माँ बहन और दीकरियों को जाता है। उनकी वजह से हमारा नाम विश्व में प्रसिद्ध हुआ है। और दूसरा जो हमारे हार्ट समान है जो ऋषभ ग्रुप जो अचल मेहता का सिंगिंग पूरे विश्व में फेमस है, वो इन सब लोगों का हमने 25वां साल में हम इस बार एक ड्रोन शो का आयोजन किया है। और वडोदरा शहर की प्रजा को मैं आमंत्रित करता हूँ इस साल भी जिस तरह 24 साल सपोर्ट दिया है 25वें साल में भी माँ शक्ति के गरबा ग्राउंड पे आए झूमे और अपने नवरात्रि को अभिभूत कर देवे ऐसी सबसे आमंत्रित करता हूँ। थैंक यू। ઉપલેટા વોર્ડ નંબર 8માં લોકોના જીવના જોખમમાં સમા બુગદા તાત્કાલિક રિપેર કરવા સ્થાનિક લોકોએ કરી માંગ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ તો નગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યા છે, તો બીજી તરફ અમુક વિસ્તારમાં સફાઈ અને રસ્તાઓને લઈને લોકો પરેશાની ભોગવી રહ્યા હોય તેવું દેખાય છે, જેને લઈને હાલમાં જ આમ આદમી પાર્ટી ઉપલેટા દ્વારા સફાઈ અને રોડ રસ્તાઓને લઈ નગરપાલિકા ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને અનેક વિસ્તારોમાં ખૂબ જ ઝૂંટવાની અને જીવના જોખમમાં સમા બુગદા રિપેર કરવા પણ અનેક લોકોએ રજૂઆત કરી હતી। ત્યારે ફરી એકવાર ઉપલેટા વોર્ડ નંબર 8 પાસે આવેલા અલવીરા પાર્ક પાસે લોકોના જીવના જોખમ સમા બુગદા રિપેર કરવા લોકોએ નગરપાલિકાને રજૂઆત કરી છે। આ બુગદા વર્ષો જૂના છે અને સ્થાનિક લોકોના એકમાત્ર ચાલવાના રસ્તા છે, ત્યારે આ જોખમી બુગદો પડી જતાં સ્થાનિક રહેવાસીઓના હલનચલન માટે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને ત્યાં નજીકમાં જ રહેણાંક વિસ્તાર હોવાથી નાના બાળકો પણ રમતા હોવાથી તેમનું પણ વધુ જોખમ અને ભય લાગી રહ્યો હોવાથી લતાવાસીઓએ નગરપાલિકા સમક્ષ તુરંત જ રિપેર કરવાની માંગ કરી છે। મારું નામ બુખારી અકરમ સોગંદભાઈ, અમે અલીરા પાર્કમાં રહીએ, ફાડુકા મસ્જિદ ગાદા રોડ બાજુ। આ આપણે ઘણા ટાઈમથી બુગદો જૂનો છે, જેમ તેમ થઈને અત્યારે જાનની જોખમ લીધે પડી જાય એવું છે, પડી ગયું છે અડધું। નગરપાલિકાને એટલી અપીલ કરવામાં આવે છે કે અમને આ જેમ બને એમ વહેલી તકે આનો કંઈક રસ્તો કરી આપે। ઉપલેટાથી યાકુબભાઈ ગાદરી બોલું છું, ગાદા રોડ ઉપલેટા। અમારો આ મુદ્દો પડી ગયો છે, એમાં અમારે આ કેમ હાલવું ને આવી રીતે તમે જોઈ શકો છો, તો તે માટે અમે નામદારશ્રીને અપીલ કરીએ છીએ કે આનું વહેલી તકે કાંઈ પણ કરાવો। હાલવા ચાલવામાં હાલતાય બીક લાગે છે, ક્યારેક ક્યારેક તો બીજાના રસ્તા ઉપરથી હાલવું પડે, ભાઈ રોજ એ સારું ના કહેવાય। અમારે આ તૂટી ગયેલું છે એ તાત્કાલિક થઈ જાય ને તો અમને અમારો રસ્તો મળી શકે। પોક્સોના આરોપી સંજય બારિયાએ સેન્ટ્રલ જેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। વર્ષ 2019માં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી ગુનાના આધારે વર્ષ 2022માં આરોપીને સજા ફટકારવામાં આવી। આરોપીએ વહેલી સવારે 4 વાગ્યા પહેલા બેરેકના ટોયલેટમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। હાલ મૃતકનું પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંજયભાઈ છત્રસિંહ બારિયા જે વાઘોડિયા પોલીસ સ્ટેશનના એક ગુના નંબર 12/2019થી ત્યાં જેલમાં હતા અને 17/11/2022 એમને સજા પડેલી છે। આજે સવારના લગભગ 2 થી 4 વાગ્યાના દરમિયાન એમણે જેલની અંદર વોર્ડ નંબર 9 બેરેક નંબર 3 જે છે
એના જે ટોયલેટ છે એમાં કોઈ અગમ્ય કારણોસર એણે ફાંસો લગાવીને સુસાઇડ કરેલ હતું. અચ્છા, કોઈ એમનું વર્તન અગાઉ આ પ્રકારનું લાગી રહ્યું હતું કે જેના કારણે તેમને કોઈ સારવાર ચાલી રહી હોય કે કોઈ એવી ઘટના હતી? જેલ પ્રશાસનના જે જેલર છે એસપી સાહેબ અને જે ડીવાયએસપી સાહેબ છે એમની જોડે વાત કર્યા મુજબ અને ત્યાંના જે ડૉક્ટર છે રેગ્યુલર ચેકઅપ કરતા હોય છે એમની જોડે વાત કરી તો એમનું કેવું હતું કે એમનું આવું ગઈકાલ સુધી આવું કોઈ પણ પ્રકારનું વર્તન જોવા મળેલ નથી, નોર્મલ બિહેવિયર જ હતું. કયા ગુનામાં સજા ભોગવી રહ્યા હતા? એમનો 12/2019 વાઘોડિયા પોલીસ સ્ટેશનનો ગુનો છે જેમાં પોક્સો વિથ 302 લાગેલી હતી, એમાં એમને સજા પડેલી. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના આમસોટા ગામમાં 32 કરોડના ખર્ચે તૈયાર થયેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની તકતીનું વર્ચ્યુઅલ અનાવરણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. આ પ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની વિસ્તારની ચર્ચા કરતા જણાવ્યું કે મધ્યપ્રદેશની સરહદ પર આવેલા આમસોટા ગામમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બનવાથી સ્થાનિક તથા આસપાસના ગામના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળશે. ડિજિટલ ક્લાસરૂમ, છોકરા અને છોકરીઓના રહેવા માટે હોસ્ટેલ, આમ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું કેમ્પસ મળશે જે કુમાર અને કન્યામાં રહેતી આંતરિક શક્તિઓનો વિકાસ કરી ઉત્તમ ભવિષ્ય નિર્માણમાં મદદરૂપ થશે. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઝારખંડથી જીવંત પ્રસારણ મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળ્યું હતું. જિલ્લામાં પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સાંસદ શ્રી જસુભાઈ રાઠવા દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિલનભાઈ રાઠવા, પ્રાંત અધિકારી શ્રી વિમલભાઈ બારોટ, કવાડ મામલતદાર શ્રી અમિતભાઈ ચૌધરી, કવાડ તાલુકા વિકાસ અધિકારી શ્રી, સરપંચ શ્રી તથા ગામના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના આમસોટાની પવિત્ર ભૂમિ પર જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલી છે એ પવિત્ર ભૂમિ ઉપર આજે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડલ નિવાસી શાળાના નવીન મકાનના ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 32 કરોડની ખર્ચે આ નવું મકાન બનવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે. એના માટે કરીને સરકારશ્રીનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજરોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડન્ટ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. 32 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે. અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને અને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો છે. આ સ્કૂલની આ માતબર રકમ કવાડ તાલુકાના આમસોટા ગામે ફાળવી છે એ બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગના આજે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે. રૂપિયા 32.41 લાખના ખર્ચે 15 એકરના વિશાળ મેદાનમાં આ એકલવ્ય મોડેલ સ્કૂલનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. આજરોજ આ કાર્યક્રમમાં ગીતાબેન, સાંસદશ્રી, જસુભાઈ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ઉપપ્રમુખશ્રી તમામ હાજરીમાં આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વાલા વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે સરકાર આપણને બધી જ પ્રકારની સગવડો આપવાના છે. ડ્રેસથી લઈને શિક્ષણ માટેની તમામ સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગ બનવા જઈ રહી છે અને સ્કૂલ બનવાની છે. ત્યારે એનો આપણે બધા દીકરા દીકરીઓએ એનો પૂરેપૂરો ભરપૂર લાભ લઈએ એવા આપ સૌ પ્રયત્ન કરશો તો સરકાર શ્રી જે આપણા માટે વિચારી રહી છે, આદિવાસી લોકો પણ અન્ય સમાજની હરોળમાં ઊભા રહી શકે, હરીફાઈ કરી શકે, એના માટે કરીને આ સ્કૂલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. EMRS કવાડની સ્થાપના વર્ષ 2019માં થઈ હતી. અત્યારે આપણું આ બિલ્ડિંગ મંજૂર થઈ આજે આપણે એનું
ભૂમિપૂજન કરવાના છે. 2019થી લઈ આ શાળા સક્રિય છે. અત્યાર સુધી તમને જે અગવડતા પડી હશે, જ્યારે આ બિલ્ડિંગ તૈયાર થઈ જશે એટલે કેટલી બધી સુવિધાઓ સાથે આજે આપણા બાળકો ભણતા થવાના છે. શાળાનું વાતાવરણ એવું ઊભું થવાનું છે કે આપણા બાળકોને ઘરની પણ યાદ ન આવે અને અહીંયા હોસ્ટેલમાં રહેવાનું ગમે એવું અહીંયા સુવિધાઓ ઊભી કરવાની છે. ખૂબ સરસ જમવાનું, ખૂબ સરસ રમત ગમત સાથે અને દરેક જાતની પ્રવૃત્તિઓ, એક્ટિવિટી તમને દરેક જાતની અહીં કરાવવામાં આવે છે. તો આપણા બાળકોની અંદર જે શક્તિઓ છુપાયેલી છે, એ પછી રમતગમત ક્ષેત્ર હોય, સંગીત હોય, ચિત્ર સ્પર્ધા હોય કે ગમે તે હોય, તો આપણા બાળકોની જે અંદર શક્તિઓ છુપાયેલી છે એ શક્તિઓને બહાર લાવવા માટેનું કામ પણ અહીં થવાનું છે. આજે આપણે જોઈએ તો આપણા દીકરા દીકરીઓ દરેક જગ્યાએ આપણને જોવા મળે છે. આપણા દીકરા દીકરીઓ વકીલ બને છે, ડૉક્ટર બને છે, IPS IAS ઓફિસરો બને છે અને સાથે આજે આપણા બાળકો જોવા જઈએ તો આપણા દીકરા દીકરીઓ વિમાન પણ ઉડાવતા થયા છે. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ છે અને 3 મોડેલ શાળા કાર્યરત છે. દાહોદ જિલ્લામાં કન્યા નિવાસી શાળાઓ પણ આવેલ છે. આ તમામ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપરાંત રહેવા, જમવા, પરિવહન અને અન્ય તમામ સુવિધાઓ નિઃશુલ્ક ધોરણે પૂરી પાડવામાં આવે છે. આ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓની સાર સંભાળ તથા સલામતી માટે કર્મચારીઓ પણ ઉપલબ્ધ હોય છે. આ યોજના માટે કુલ ₹18.32 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે અને તેના દ્વારા 9,828 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને ફાયદો થયેલ છે. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈની મહિલા મામલતદારને ફોન ન ઉચકતા ઉગ્ર રજૂઆત. દક્ષિણના મહિલા મામલતદારને વિપક્ષી નેતાની ઉગ્ર રજૂઆત. પૂરમાં લોકોનું જે નુકસાન થયું છે ત્યાં સહાય મળી રહી નથી. મામલતદાર ફોન ઉચકતા નથી. ફોન ન ઉચકતા મામલતદારની ઓફિસે પહોંચીને રજૂઆત કરવામાં આવી. फोन उठाया तो मैं इधर आऊंगा काय के लिए. और मैंने जब भी आपसे बात करी है, मैंने विवेक से बात करी आपसे, एकदम विवेक से बात करी. मैंने कभी भी आपको आपका अपमान वाला बात मैंने कभी नहीं करी और नहीं करता हूं मैं, क्योंकि मेरे को कॉर्पोरेशन के अंदर 36 साल हुए, मेरे को कोई हरा नहीं सका है, आप समझे. और मैं इतना सीनियर हूँ जिसकी कोई लिमिट नहीं, मेरी सब रिस्पेक्ट करते हैं. लेकिन 2-3 वक्त फोन करो और आपने उठाया नहीं. एक औरत आई थी, सुनो, एक औरत आई थी. होता क्या है बहन कि लोग इतनी खराब परिस्थिति में है जिसकी कोई लिमिट नहीं है, तो अंदर से आवाज तो निकलेगी. वो तो उसको बट नेचर है. तो बट नेचर को कम से कम सांत्वना देने के लिए भी कोई तो चाहिए कि नहीं चाहिए. अभी मेरे वहाँ सर्वे लगभग 10% के 20% हुआ है. जी. आते हैं चले जाते हैं. किसी घर में सर्वे हुआ, फिर बोलते कि तुम्हारे पास ये नहीं. अरे भाई, घर तो पानी में भीजा कि नहीं भीजा? अगर भीजा है तो आजू बाजू को पूछ लो भाई, और पूछ के उसका ऐसा हो तो जो कुछ करने जैसा है करो, बराबर है. आजू बाजू वाले की सही ले लो कि भाई इनके घर में नुकसान हुआ कि नहीं हुआ, और सर्वे करके उसको पैसे पहुंचे तो बेचारे को 2 वक्त की रोटी तो खा सके आदमी. सही बात है. मेरा पूरा विस्तार गरीबों से भरा हुआ, मेरा पूरा विस्तार गरीबों से भरा हुआ है, और वहीं पर सर्वे ना हो और पैसे ना मिले तो आप सोचो बहन कैसा होता होगा उनको. आपका विस्तार कौन सा? मैंने आपकी लिस्ट दी आप लोगों को. वो तो किया ना. नहीं हुआ, वही तो मैं बोलने आया हूँ आपको. आपने दिया था ना. वो नहीं, आपकी लिस्ट भेजी है, और वो भी मेयर के हाथ से भेजिए, डेप्यूटी मेयर के हाथ से भेजिए, और कलेक्टर को दिए मैंने लिस्ट अच्छी पूरी. और मेरे नाम लेटर पेड के ऊपर एक लिस्ट है. मैं दिखाती हूँ, हमारे पास जो आई है वो आपकी है, ये भी आई है. नहीं, अच्छी 50-60 जगह की ये लिस्ट भी है. आई है. इसमें मेरी आपसे पर्सनल मैं इसलिए मिलने आया हूँ कि मेरा कोई इंटेंशन होता नहीं है, समझ पड़ी ना, किसी को अपमान करने का. मैं रैली निकालता हूँ तो मैंने कलेक्टर के पास रैली निकाली, वो 5-7 हज़ार आदमी की रैली निकाली. मैं रैली निकालता हूँ तो सबसे मजबूत आदमी में. ડભોઈ તાલુકાના કુકડ વસાહત શમશાનને જોડતા કાચો માર્ગ હોય તકલીફ વેઠતા નગરજનો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર માટે જતા ડાઘુઓને મોટી આપદા. કુકડ વસાહત ખાતે નર્મદા વિસ્થાપિતો કરે છે નિવાસ. ગામથી અંતરિયાળ અંદાજિત 1.5 કિલોમીટર દૂર આવેલા શમશાન સુધી પહોંચવાનો માર્ગ અત્યંત દુર્ગમ. આજે પણ ગામમાં મૃત્યુ થયું હોય શમશાને જતા નગરજનો કાચા માર્ગના કારણે મુશ્કેલીમાં મુકાયા. મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ શમશાને જતા નગરજનોનું ટ્રેક્ટર માર્ગ વચ્ચે જ ફસાઈ પડ્યું.
અન્ય ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મહામુસીબતે મૃતદેહ મૂકેલું ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું. વારંવાર તકલીફથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે નગરજનો. લાગતું વળગતું તંત્ર તેમજ સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી માર્ગનું નિર્માણ કરે તેવી માંગ. મારું નામ ગણેશભાઈ ગોરધનભાઈ રાઠવા, રહેવાસી કુકડ નર્મદા વસાહત, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. અમે છેલ્લા 35 વર્ષથી કુકડ વસાહતમાં નર્મદા અસરગ્રસ્ત જાહેર થતાં અમે પુનઃ વસાહત કરેલ છે. અમને કુકડ ગામમાંથી સ્મશાન જવાના રસ્તા સ્મશાન સુધી જવા માટે રસ્તો આજ દિન સુધી બનાવેલ નથી. આ બાબતે અમે વારંવાર આ બાબતે જાણ કરવા છતાં અમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી. હાલમાં અમે 2 ટ્રેક્ટર દોરીને અમે સ્મશાન વિધિ કરવા માટે લાશને લઈ જઈએ છીએ. અમે 2 ટ્રેક્ટર જોડીને અમે સ્મશાન વિધિ માટે લાશને લઈ જઈએ છીએ. અમારી માંગ છે કે અમારે કુકડ ગામમાંથી સ્મશાન સિંહનો રસ્તો બનાવે એવી અમારી માંગ છે. આ બાબતે અમે વારંવાર જાણ કરેલ હોવા છતાં અમારે રસ્તાને કોઈ પણ એનું સોલ્યુશન લાવતા નથી. મારું નામ રાઠવા વિપિનભાઈ સુંદરભાઈ છે. હું કુકડ નવી વસાહતનો રહેવાસી છું. અમારે સ્મશાન કુકડ જૂના ગામથી 1.5 કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો, જે કાદવ કિચવ ખાડાવાળો છે, જે 3-4 ફૂટ જેટલા ખાડા છે. તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવો પણ એટલી મુશ્કેલી છે. તો આજે અમારે મરણ થયું છે, તો એમાં એક ટ્રેક્ટર બોલાવ્યું તો એ ફસાયું, એના માટે બીજું બોલાવ્યું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરાવી છે. ના હોય તો અમે કેવી રીતે કરાવીએ? એટલે માણસ જીવતા છે તે સુખ નથી, પણ મરે તો અમારે શાંતિથી લઈ જવાય એવી રસ્તા માટે અમારે મંજૂરી છે. તો જે તે સરકારને અમારે નિવારણ વહેલી તકે લાવે એટલી અમારે નમ્ર વિનંતી છે. સોશિયલ ફેકલ્ટીના પૂર્વ ડીન એસબી સક્સેનાનું આજે નિધન. કારેલીબાગ બહુચરાજી ખાતે સદગતને અગ્નિ સંસ્કાર કરાયો. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય દીપક શાહે જણાવ્યું કે આજે સવારે 10:30 વાગે સક્સેના સાહેબે તેમના ફતેગંજ ખાતેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. સમાચાર મળતા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ તથા પૂર્વ વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને સદગતના અંતિમ દર્શન કરવા માટે તેમના ફતેગંજ ખાતેના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચ્યા હતા. ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પૂર્વ ડીન પ્રોફેસર મગન પરમાર તથા પ્રોફેસર જગદીશ સોલંકી તેમના નિદાન અંગે ઊંડો શોકની લાગણી વ્યક્ત કરી હતી અને તેમને સક્સેના સાહેબ સાથે જે કંઈ અનુભવ હતા તે જણાવ્યા હતા.
દરમિયાન એસબી સક્સેના સાહેબના પુત્ર પ્રોફેસર અંકુર સક્સેના, જેઓ હાલમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક મહારાજા યુનિવર્સિટીના એક્ટિંગ ડીન પણ છે, તેમણે જણાવ્યું હતું કે સદગત બેસણું રવિવારે 6 ઓક્ટોબર સાંજે 4 થી 6 લાયન્સ હોલ ખાતે રાખવામાં આવ્યું છે. આજે સદગતની અંતિમ યાત્રા મોટી કંપનીના મેનેજરો, ઓફિસરો જેવા તેમના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે, તેઓ એમની અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા તથા એમએસ યુનિવર્સિટી પીઆરઓ લકુલેશ ત્રિવેદી, સાયન્સ ફેકલ્ટીના ડીન હરિભાઈ કટારિયા સાહેબ, પૂર્વ સેનેટ મેમ્બર કલ્પેશ નાયક, એફએસડબલ્યુના સ્ટાફ મેમ્બર પ્રોફેસર ભાવના મહેતા, પૂર્વ સેનેટ સભ્ય કવિતા સિંધવ, ડૉક્ટર નબીલા કુરેશી, સકોલર મનીષ ધાડક, એસએસજી હોસ્પિટલના જયમીન સોલંકી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પૂર્વ સેનેટ મેમ્બર દીપક શાહે જણાવ્યું હતું કે એસબી સક્સેના સાહેબ, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક, વડોદરાની મહારાજા સાહેબરાવ યુનિવર્સિટી, એમાં 1981થી સાહેબે ખૂબ સુંદર રીતે આ ફેકલ્ટીને આગળ લઈ જવામાં બહુ મોટું યોગદાન આપ્યું. એમના દીકરા જે છે, જે અંકુર સક્સેના, એ પણ અત્યારે વર્તમાનમાં એક્ટિંગ ત્યાંના ડીન છે. અને સક્સેના સાહેબનું આજે સવારે નિધન થયું હતું એમના ફતેગંજ નિવાસેથી. રવિવારના દિવસે સવારે સાંજે 4 વાગે 4 થી 6માં જે લાયન્સ હોલ છે, એ લાયન્સ હોલની અંદર સાંજે 4 થી 6માં સદગતનું બેસણું રાખવામાં આવેલું છે. યુનિવર્સિટી અને ફેટર્નિટીના ઘણા બધા લોકો સાહેબથી ખૂબ પરિચિત હતા. એમનો ખૂબ મિલનસાર સ્વભાવ હતો. પ્રોફેસર એસબી સક્સેના સાહેબ સાથે 1981માં પહેલીવાર સંપર્ક થયો. 81થી 83 સુધી સાહેબના વિદ્યાર્થી તરીકે, ત્યાર પછી 1986માં ફેકલ્ટી જોઈન કરી અને સાહેબની નેતાગીરીમાં પ્રોફેસર સક્સેના સાહેબની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને લગભગ સાહેબ 98માં રિટાયર્ડ થયા ત્યાં સુધી અમે સાથે રહ્યા. ખૂબ જ મિલનસર સ્વભાવ, સરળ માણસ અને કામ કરવાની જો કોઈ પદ્ધતિ હોય તો એમની પાસે શીખવી પડે, કારણ કે દરેક વસ્તુમાં ખૂબ જ પદ્ધતિસરનું કામ કરતા, વિદ્યાર્થીઓને પણ ખૂબ જ કાળજી રાખતા અને સાથે નવું કંઈક આપવાની પણ એમનામાં ધગશ હતી. મને ખબર છે કે સાહેબ રિટાયર થયા પછી પણ મારી સાથે પૂના સ્ટડી ટૂરમાં આવેલા અને અમે 10 દિવસ સુધી સ્ટડી ટૂરમાં રહ્યા. ખૂબ મજા આવી અને સાહેબનો સ્વભાવ જોતા દરેક લોકો સાથે એડજસ્ટ થતા, કાળજી રાખતા અને ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓ કંઈક નવું શીખે એનું ધ્યાન રાખતા. એવા એના સાહેબને આજે યાદ કરીએ છીએ. આપણી સાથે બીજા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીન જગદીશભાઈ સોલંકી પ્રોફેસર સાહેબ છે. જગદીશભાઈ, આપના સક્સેના સાહેબના અનુભવો કેવા રહ્યા? 1981થી વિદ્યાર્થી તરીકે, 87થી એમના નેતાગીરીમાં એક શિક્ષક તરીકે, એમના ડીનશીપ તરીકે, એચઓડી તરીકે અને દરેક હોદ્દા એમણે સ્વીકાર્યા પછી એમની સાથે કામ કરેલું છે. 98માં રિટાયર થયા પછી 98થી આજ દિન સુધી એમની સાથેનો ગૌરવ રહ્યો છે. એક ઉમદા શિક્ષક, એક અદના શિક્ષક અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી જીવન જીવી ગયા છે. એમનું જીવન જ એમનો સંદેશ છે. ઉપલેટામાં ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી ઉપલેટા શહેર દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરી શહેરની સફાઈ કામગીરીને લઈને નગરપાલિકા સામે આકરા શબ્દોમાં કર્યા પ્રહાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ઉપલેટા ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરાએ પોતાના મિજાજ પ્રમાણે નગરપાલિકાની સફાઈ કામગીરીને આકરા શબ્દોમાં કહ્યું કે ઉપલેટા નગરપાલિકા સફાઈ પ્રશ્ન હોય, રોડ રસ્તાના કામો હોય કે પછી પાણી વિતરણ હોય, તમામ મુદ્દાઓમાં સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારબાદ તૌફિકભાઈ બકાલીએ પણ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સફાઈ અભિયાન સપ્તાહ ચાલી રહ્યું છે, ત્યારે નગરપાલિકા કચરો ના હોય તેવી જગ્યાએ સફાઈ કર્મચારી દ્વારા સફાઈ કરાવી રહ્યું છે. વધુમાં જણાવતા કહ્યું કે વોર્ડ નંબર 4, 8 અને 9માં કચરાઓના મસમોટા
ગંજ છે જે નગરપાલિકાને દેખાતા નથી કે પછી આ વિસ્તારમાં ઓરમાયું વર્તન કરવામાં આવે છે? શું આ વિસ્તારના લોકો ટેક્સ નથી ભરતા? એનો જવાબ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં લોકોને જન આક્રોશ પોતાના મતો દ્વારા ઠાલવશે એવો મક્કમ નિર્ધાર કરેલ છે. ત્યારબાદ હવે સર્વે હોદ્દેદારો અને કાર્યકરો પોતાની રીતે ગાંધી જયંતિ નિમિત્તે વોર્ડ નંબર 9માં સફાઈ કરીને બહેરી સરખાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સફાઈ કામને સ્થાનિક લોકોએ આવકાર્યું હતું. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ અમુભાઈ ગજીરા, તાલુકા પ્રમુખ ઉકાભાઈ, નથુભાઈ પ્રભારી, પંડ્યાભાઈ, દિલાવરભાઈ હિંગોરા, તોફિકભાઈ બકાલી, જયેશભાઈ મોહસીનભાઈ હિંગોરા, હનીફભાઈ શેખ, તોફિકભાઈ કાલિયા, કાનાભાઈ સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હું તોફિક બકાલી, ઉપેટા શહેર આમ આદમી પાર્ટી કાર્યકર. આજ રોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ એટલે ઉપેટા નગરપાલિકા અને ભારતભરની તમામ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન પર્વ ચાલી રહ્યું છે, સપ્તાહ ચાલી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે ઉપેટામાં જ્યાં કચરો નથી હોતો ત્યાં નગરપાલિકાના કર્મચારીઓ બેનર લઈને પહેલાં કચરો ઠાલવે છે અને પછી તેઓ ભરતા હોય છે. તેઓ એક જાતનું ડિંડર કરતા હોય છે, તમે સફાઈ કરતા હોય છે. ખરેખર સફાઈ થતી નથી હોતી. નગરપાલિકા એટલે નળ, ગટર અને રસ્તા એ સફાઈ તેમની પ્રાથમિક જવાબદારી હોય છે. ઉપેટા શહેરના અને તાલુકાના કરવેરાથી તેઓ આ નગરપાલિકાને સફાઈ, પાણી અને ગટરની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવાની હોય છે, પરંતુ તેઓ સદંતર નિષ્ફળ ગયા છે. આજ રોજ ઉપેટા શહેર અને તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમે ઘણા વિસ્તારોમાં જે ગંદકીના ખડકાયેલા ગંજોને સાફ કરવા માટે નીકળેલા હતા. ખાસ કરીને ઉપેટા શહેરના વોર્ડ નંબર 8, 6 અને 9માં તમે જોશો કે ગંદકીના મોટા મોટા ખડકલાઓ હોય છે. તે ઓરમાયું વર્તન આંખોને ઉડીને વળગે તેવું હોય છે. તો શા માટે વોર્ડ નંબર 9ના રહેવાસીઓ શું કરવેરા નથી ભરતા? તો તેઓને શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવે છે? તો મારી નગરપાલિકાને અને ચીફ ઓફિસરને ખાસ વિનંતી કે તેઓ ખાસ વોર્ડ નંબર 9ની સફાઈને ખાસ ધ્યાનમાં રાખે, પાણી પર સમયસર પૂરતું આપે અને રસ્તાઓને જે વરસાદના કારણે જે ખાડા, મસ્ત મોટા ખાડા પડી ગયા છે તેઓને તાત્કાલિક પૂરે અથવા તેઓને હંગામી ધોરણે જે કરવાનું થાય છે તેવું કરી આપે. ધન્યવાદ. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી અમૃતભાઈ ગજેરા આજે ભારતના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશની અંદર રોડ રસ્તાની સફાઈ, ગવર્મેન્ટના કચેરીઓની સફાઈ માટે આજે ઠેર ઠેર આખા દેશની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે. તો આના અનુસંધાને ઉપલેટા શહેરની અંદર ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરી અને ઉપલેટા શહેરની અંદર જે ગંદકી ફેલાણી છે, ઉપલેટા શહેરની જે સોસાયટીનો જે વિસ્તાર છે એમાં છેલ્લા 40 થી 45 વર્ષથી રોડ રસ્તાના અભાવે જે ગંદકી ફેલાણી છે અને ઉપલેટાની જનતાને જે મુશ્કેલીઓ પડે છે એ તમામ વસ્તુની સાફ સફાઈ કરી અને લોકોને એવો મેસેજ આપશે કે આ નગરપાલિકા ઉપલેટાની જનતા પાસેથી રોડ રસ્તાના ટેક્સ ઉઘરાવે છે, સફાઈના ટેક્સ ઉઘરાવે છે, પણ સફાઈના નામે મીંડું છે. રોડ રસ્તા સોસાયટીઓ વિસ્તારના બિસ્માર છે. ચોમાસાની અંદર ઠેર ઠેર પાણી ભરાય છે અને ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે. તો અમારી નગરપાલિકાને અને સરકારને એવી વિનંતી છે, આજના શુભ દિવસે, ગાંધી જયંતિના શુભ દિવસે, કે અમારા ઉપલેટા વિસ્તારમાં જે પંચાટલી વિસ્તાર છે, સ્મશાન રોડ છે, વોર્ડ નંબર 8 છે, વોર્ડ નંબર 7 છે, વોર્ડ નંબર 6 છે, એના જે પાછલા વિસ્તારો છે એમાં ભયંકર ગંદકી અને રોડ રસ્તા ખરાબ છે. તો એને તાત્કાલિક ધોરણે રોડ રસ્તા બનાવે અને ગંદકીઓ સાફ કરે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.